નમસ્કાર, મારું નામ પિન્ટુ કોળી, હું એક સામાજિક કાર્યકર છું। આજે કલ્યાણપુરા ગામેથી સગ્રામભાઈનો મારામાં ફોન આવ્યો અને એમને જણાવ્યું કે સરપંચ જે કલ્યાણપુરા ગામના સરપંચ છે તે પ્રથમ હપ્તાની અંદર 2500 રૂપિયા અને બીજા હપ્તાની અંદર 5000 રૂપિયા એવી ઉઘરાણી કરી રહ્યા છે। તો પ્રથમ હપ્તાના પૈસા તો અમે 2500 રૂપિયા આપી દીધા છે। એ બાદ 6 મહિના થયા, એમ છતાં આજ દિવસ સુધી બીજો હપ્તો અમારા ખાતાની અંદર જમા થયો નથી અને સરપંચ તથા તલાટીની મિલી ભગતથી ફરી વખત 5000ની માગણી કરી રહ્યા છે। તો આ ભાજપ સરકાર આમ તો એમ કહે છે કે ભ્રષ્ટાચાર મિટાવો, તો આમાં કઈ રીતે ભ્રષ્ટાચાર મિટાવો કે જ્યાં સરપંચશ્રી, તલાટી વગેરે ઉચ્ચ અધિકારીઓ જ્યાં આ કૌભાંડની અંદર સામેલ હોય, તો આ ભાજપ સરકારને મારી નમ્ર એ જ વિનંતી છે કે તમે આમ તો મોટી મોટી ફોજદારી કરો છો કે ગૃહમંત્રી આમ તો એમ કહેતા હોય છે કે કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય તો અમને જાણ કરવી, તો આ સરપંચ અને તલાટી આવા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને કોણ સાવરી રહ્યું છે? તો આની યોગ્ય તપાસ માટે અમે તાલુકા વિકાસ અધિકારી એટલે કે મેડમને આજે અમે લિખિતમાં અરજી આપી છે। તો હવે આની આગળ તપાસ કરવામાં આવે એ જ અમારી માગણી છે। જય હિન્દ, જય ભારત।